એ બાલાશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે। એજ્યુકેશનમાં અમે નામની કંપનીની સ્થાપના કરી। એમના ધર્મપત્ની આદરણીય સરલાબેન શાહ આજે આપણા મહેમાન બનીને આવ્યા છે। એમના પુત્ર તમામ કંપનીના સીઈઓ સ્નેહલભાઈ, આપણે ખૂબ ખૂબ હાથ ઊંચા કરી તાળીઓ પાડી અને એમને આવકારીશું। શ્રીમતી ફાલ્ગુનીબેન શાહ, એમના બ્રધર નરેન્દ્રભાઈ શાહ, પુષ્પાબેન શાહ, પુષ્પાબેન છે એમના સ્નેહલભાઈના પુત્રી છે। આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ। આપણે દીપ પ્રાગટ્ય થાય છે। આપણે સૌ તાળીઓથી આ કાર્યક્રમના દીપ પ્રાગટ્યને વધાવીએ। अपना दाताश्री चिमनभाई विरसनभाई शाह, अतिथि विशेष स्नेहलभाई અને ફાલ્ગુનીબેન અને આપણા સિદ્ધેશ્વર જૈન બાળાશ્રમના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ શાહ, જે સતત અમને જાગતા રાખનાર એવા અમારા સેક્રેટરી બીજા કિશોરભાઈ અમરતલાલ શાહ, રજનીકાંતભાઈ રત્યલાલ શાહ, મને સહયોગ અને હિતેશભાઈ અજમેરા, જેસલભાઈ છે, પ્રશાંતભાઈ મણિયાર, કાંતિભાઈ, આજે એક બહુ સરસ મજાની આપણી સંસ્કૃતિમાં વાત કરી છે કે મુઠ્ઠી ઉચેલા આવા વ્યક્તિઓ હોય એમનું સન્માન કરવું એટલે સમગ્ર સમાજનું સન્માન કરવું। આવા બે ચાર વિરલ વ્યક્તિઓ છે એ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય છે। આ જૈન શ્રેષ્ઠીઓ જે અહીંયા બેઠા છે એ સમગ્ર જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે। આપણે એને સન્માનવા જઈ રહ્યા છીએ અને કહેવાય છે કે સતેષુ જયતે શુરા, આ અહીંયા બેઠેલો પરિવાર એ દાતા પરિવાર છે। વિરલાઓ ઉત્પન્ન થાય, શૂરવીર ઉત્પન્ન થાય, એ 100 જણાએ એક જણો શૂરવીર ઉત્પન્ન થાય, વક્તા 10 જ્યારે એક સારો ઉત્પન્ન થાય, પરંતુ દાતા તો ક્યારેક જન્મ લે અને ન પણ લે। એવા દાતા કુટુંબનો સૌપ્રથમ આપણે આ કાર્યક્રમમાં સન્માન કરવા જઈ રહ્યા છીએ। હું વિનંતી કરીશ આપણી બોમ્બે કમિટી શ્રી પટેલ
જીવન દાદા એમના ફાધરની વાત છે, વિલ્સન ફુલટન શાહ એ અને એમના ધર્મપત્ની નંદકુંવરબેન એટલે નંદકુંવરબા આપણા એ બંને દંપતીએ બાલાશ્રમના વિદ્યાર્થીઓ માટે દોડતો હોય છે, ઘણા ધન અને ધાન્ય માટે દોડતા હોય, આ પરિવાર સેવા માટે દોડતો હોય. અને તમે ખૂબ સારું કીધું છે કે મંદિર કે મસ્જિદ જઈને તમને ક્યાં ભગવાન મળશે, એની કરતા સેવા, કરુણા, પ્રેમ અને દાનથી તમે ખુદ ભગવાન બની જાઓ. એટલે આ ભગવાન બનવાનો પ્રયાસ આ પરિવારમાં છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ પરિવારને ફરી વખત આપણે આગલી તાળીઓ દ્વારા સન્માનિત કરીએ. હવે આ કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારતા નાની નાની ભૂલકાઓ, નાની બાળાઓ સવારથી આપના આગમનની રાહ જોઈને બેઠી છે. સ્વાગત ગીત લઈને આવે છે અમારી યુસી ગાંધી પ્રાથમિક શાળાની નાની નાની બાળાઓ, નાની નાની દીકરીઓ. એના શબ્દો છે, આવો આવો અમારા મોંઘેરા મહેમાન, આવો દીકરીઓ, ઝડપથી તમે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન Oh
કરે છે એ ઝડપથી આપ સ્ટેજ ખાલી કરાવજો. હવે પછી બાળાઓ દૂર દૂર રહી સાવિક આશ્રમમાં રહી અને અભ્યાસ કરે છે. જુદા જુદા ગામની છે અને આ એટલે જુદી જુદી જગ્યાએ 400-500 કિલોમીટર દૂર રહે છે અને અહીંયા રહીને અભ્યાસ કરે છે અને ઉત્તમ દેખાવ કરે છે. આવા વિદ્યાર્થીઓ એ સિવાય અમારે શાળામાં જે પ્રવૃત્તિઓ થાય છે એમાં માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિ જ નહીં, એથ્લેટિક્સમાં, દોડમાં, ઊંચી કૂદમાં તમામ વિદ્યાર્થીઓને આરો પ્લાન્ટ અહીંયા નીચે જે બેઠા છે એ સમગ્ર શાળાના પટાંગણમાં બ્લોકની વ્યવસ્થા છે. આખું મેદાન બહુ વ્યવસ્થિત છે. ખૂબ જ સારી વ્યવસ્થા અમારી આ શાળામાં છે. હવે પછીની કૃતિ આપણી સમક્ષ રજૂ થાય છે એ જિલ્લા કક્ષાએ રજૂ થયેલો એક
તાળીઓ પાડીને આ દીકરીઓને સન્માનિત કરશું. ખૂબ જ સરસ. હવે પછી કોળિયું નાટક. હજુ શ્વાસ સરખા હવામાં ભર્યા નથી, ત્યાં તો શ્વાસને કાપવાની કેવી પ્રથા છે. શ્રવણની ચાહમાં મરણે જાય લક્ષ્મી. આ જ આપણા ભારત દેશની વ્યથા છે. આવી જ કંઈક ખોડિયાની કથા છે. આવી જ કંઈક ખોડિયાની કથા છે.
સરસ મજાનું એક મેસેજિંગ સત્સંગી બાળકો અમારા અહીંના આ શાળાના વિદ્યાર્થીઓ હોય છે, અમે એને આવું ધ્યાન આપતા હોય છે અને અમને એ જે યાત્રી હતા એમને અંતિમ કૃતિ એમને 1001 રૂપિયાનું ઇનામ આવે છે, હાથમાં હાથ મિલાવે છે તો સાથે કદમ બઢાવે, ગયો જમાનો ડરવાનો, દીકરી હવે લલકારે છે, આવે છે ને આ દીકરીઓ ધૂમ મચાવે છે, એ તો મહિલા દિવસ બનાવે. ધન્યવાદ. સમયની ખૂબ જ મર્યાદા છે. પ્રોગ્રામ ધાર્યેથી 3 કલાક બીજો થઈ શક્યો છે, પરંતુ જે આપણે બાળકો અવાજ બિલકુલ ન કરે, ટટ્ટાર બેસી જાય. અમારા અધ્યક્ષ મહોદય માનનીય શ્રી ચિમનભાઈ, વિરચંદભાઈ, ફૂલસન શાહ પરિવાર અને સ્નેહલભાઈ, સલ્લાબેન, ફાલ્ગુનબેન ના કો પરિવાર ખાસ અમેરિકાથી અહીંયા પધાર્યા છે. બાલાશ્રમની મુલાકાત લીધી. આપણી સ્કૂલની પ્રાઇમરી વિભાગ, માધ્યમિક વિભાગ અને જીર્ણોદ્ધાર અભ્યાસ કર્યો. હમણાં ત્યાંના પરિવાર તરફથી આપણા બાલાશ્રમની અંદર 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો. હવે 51 થી અધૂરું છે, હજી એને કલગી લગાડી રહ્યા છે કે 51 અમને ઓછા લાગ્યા. તો આજના આ મુલાકાત સમયે આપણી સંસ્થાની પ્રવૃત્તિ જોઈને
સિદ્ધેશ્વર જૈન બાલાશ્રમને 11 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરે છે. અનુમોદના અનુમોદન વારંવાર. હજી પણ અધૂરું છે. અનુમોદના જે અધૂરી રહી ગઈ છે. જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત વીસી ગાંધી પ્રાથમિક શાળા ચમો વિદ્યાલય હાઈસ્કૂલને પણ 11 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરે છે. બધા જ સાથે ભાઈ ખૂબ હાથ ઊંચા કરીને તાળીઓ. અનુમોદના વારંવાર. પરિવાર સત્ર જૈન બાલાશ્રમ વીસી ગાંધી પ્રાથમિક શાળા ચમો વિદ્યાલય હાઈસ્કૂલ પાલિતાણા સમગ્ર ટ્રસ્ટી પરિવાર શાળા પરિવાર અને બાળકો તરફથી ફરીવાર એ પરિવારની ભૂરી અનુમોદના કે આ સ્નેહલભાઈ એના પપ્પા એના દાદા અહીંયા ગર્ભવતી હતા હસમુખભાઈની જેમ. એને એમ થયું કે આજે આ વૃક્ષ એક વડલો સમાન બન્યું છે, પણ વડલો નહીં એ ઘુઘુર વડલો બને, વધારે મજબૂત બને. આવી રીતે એની ખૂબ જ ભાવના હતી. અહીંયા આવ્યા, આપણે પ્રોત્સાહિત કર્યા તે બદલ તેઓના પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, એનો આભાર માનીએ છીએ. સંભળાય છે અવાજ? આવડે છે મને ગુજરાતી? હું અહીંયા આ સ્કૂલમાં 7-8 વર્ષ પહેલાં આવેલો. ત્યારે આ બિલ્ડિંગ જ નહોતું, ખાલી આગળની જ સ્કૂલ હતી, એક હોલ હતો અને બહુ નાની હતી સ્કૂલ. અને આજે ઘણી મોટી થઈ ગઈ છે. એટલે બધી ક્રેડિટ જાય છે આ લોકો આખા ગ્રુપને અહીંયા આગળ જે બધા બેઠા છે તમને બધાને બહુ ક્રેડિટ જાય છે. અને આવી સરસ કમિટી, આટલા સરસ ટીચર્સ, આટલા બધા ટ્રસ્ટીઓનો આટલો બધો ઇન્ટરેસ્ટ એ બહુ ઓછી સ્કૂલોમાં હોય છે. બહુ ઓછા છોકરાઓને એનું બેનિફિટ મળે છે. એટલે તમે લોકોને આ આટલો બધો બેનિફિટ મળે છે, બહુ સારું છે. એટલે આ જે ઓપોર્ચ્યુનિટી તમને મળી છે એનો તમે ફૂલ યુઝ કરો અને જેટલું આગળ વધાય એટલું આગળ વધવાનો ટ્રાય કરજો. મારો પ્રાઇમરી સબ્જેક્ટ કમ્પ્યુટર છે, પણ ખાલી કમ્પ્યુટરમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં એવું હતું કે છોકરાઓ મોટા થાય તો પેરેન્ટ્સ એમ કહે કે મારા છોકરો ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે કે એવું કંઈક થાય તો સારું ભણ્યો એમ કહેવાય. એ વસ્તુ હવે બદલાઈ ગઈ છે. હવે કમ્પ્યુટર બધા જ ફિલ્ડમાં આવી ગયું છે અને હવે કંઈ બી બને, છોકરાઓ તમે મોટા થઈને કંઈ પણ કરવાનો વિચાર કરો, પણ જો તમે ટેકનોલોજી ને કમ્પ્યુટર સાથે એ વસ્તુ કરશો તો તમે એ ફિલ્ડને, તમે તો આગળ આવશો જ, પણ તમે એ ફિલ્ડને ઘણું બધું આગળ લાવી શકશો. એટલે જે લોકોને પહેલાં એમ લાગતું હોય કે હું બહુ હોશિયાર નથી, કે પેલા 2 છોકરાઓ જે સૌથી ફર્સ્ટ આવેલા જે તમે કીધું એ 2 છોકરાઓ તો ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે, પણ બાકીના બધાને ચાન્સ છે કે તમે લોકો બધા પણ કંઈક જિંદગીમાં ઇન્ટરેસ્ટિંગ અને સરસ વસ્તુ કરી શકશો જો કમ્પ્યુટરમાં તમે ઇન્ટરેસ્ટ લેશો તો. એટલે અને કમ્પ્યુટર એવી વસ્તુ છે કે જે અઘરી નથી. એવું નથી કે બહુ ડિફિકલ્ટ છે કે મને નહીં આવડે કે એવું નથી. જાતે પણ શીખી શકાય, પોતાની જાતે પણ સમજીને કરી શકાય અને જેટલું આગળ જવું હોય એટલું એમાં જવાનો ચાન્સ મળશે. હમણાં એક છોકરીને શું, નાની છોકરી હોય ને તો શું થાય છે એનો આજે પરફોર્મન્સ આવ્યું. તો આજે અગેન કમ્પ્યુટર્સ આવવાથી આ બધી છોકરીઓને જે પહેલાંની ઓપોર્ચ્યુનિટી હતી એના કરતાં ઘણી વધારે ઓપોર્ચ્યુનિટી મળે છે. તમારે અડધો છોકરીઓની લાઈફ બહુ જ ચેન્જ થતી હોય છે. મોટા થાય, પરણી જાય, છોકરાઓ આવે, ઘર સંભાળવાનું, પેરેન્ટ્સને સંભાળવાના. પણ જો કમ્પ્યુટર આવડતું હોય ને કમ્પ્યુટર શીખેલા હોય તમે, તો તમે અડધો વખત કામ કરી શકો અથવા કંઈ બી એવી એક્ટિવિટી કરી શકો, તમારા છોકરાઓને પણ શીખવાડી શકો કે ઘણો વધારે ફરક પડે. એટલે છોકરીઓ માટે તો કમ્પ્યુટર ઇઝ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ.
જે જે છોકરાઓ કરતા હોય એના કરતા માટે. અને અગેન ઇઝી છે, જેટલું આગળ કરવું હોય એટલું આગળ કરી શકાય એવું છે, પોતાની જાતે થાય એવું છે, ટીચરોની બી જરૂર નથી, એટલું સરસ ને એટલું ઇઝી છે. મારી દીકરી અહીંયા મારી સાથે છે, મારે એનો જ એક્ઝામ્પલ આપો તો એ જ્યારે નાની હતી ત્યારે કમ્પ્યુટરમાં અમે શું ભણવું થતું હતું ને ત્યારે એક્સેલ, તમે લોકો કોઈ માઇક્રોસોફ્ટ એક્સેલ કરો છો, ભણો છો? હાથ ઉપર કરો. ઓકે, સો ખાલી આવડે છે થોડું ઘણું નહીં, પણ એડવાન્સ લેવલ સુધી માઇક્રોસોફ્ટ એક્સેલ કરો તો એ એકદમ કમ્પ્યુટરનો પાયો છે. તો એનાથી બીજું બધી વસ્તુઓ પછી આવડવા લાગશે. એટલે આ એક જ બે વસ્તુ હું કહું છું તમને અત્યારે. એક તો કમ્પ્યુટર એવી વસ્તુ છે કે તમે ભણવામાં હોશિયાર હો કે ના હો તો બી તમે આગળ વધી શકશો. અને બીજું, કમ્પ્યુટર કરવા માટે તમે એક્સેલથી ચાલુ કરજો. અને હું ઉષ્માને માઇક આપું છું. ઉષ્મા તમને એનો પોતાનો એક્ઝામ્પલ આપશે કે એણે એક્સેલથી કેવી રીતે ચાલુ કરેલું ને આજે શું કરે છે. આજના આઇકોનિક ગેસ્ટ છે આપણા. ઓકે, મારી ગુજરાતી એટલી સરસ નથી પણ જ્યારે હું નાની હતી ત્યારે મને પણ બહુ ખબર નહોતું મને શેમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં શું ભણવું, શું આગળ શું કરવું. પપ્પા તો 100% ટેકનોલોજી, કમ્પ્યુટર, એક્સેલ આવું જ કહેતા હતા. દાદા અહીંયા જ ચાલુ કર્યું ને મુંબઈ આવ્યા. પપ્પા કમ્પ્યુટર્સની લીધે મુંબઈથી US ગયા. પછી હું વિચાર કરતી હતી કે હવે હું શું કરું કે યુએસથી પછી ક્યાં જાઉં. ના, પણ મને જે ખબર પડ્યું કે ઇટ ઇઝ નોટ, એવું નથી કે કમ્પ્યુટર્સ હવે જાતે એ જ ભણવું પડે. હવે બધા ઇન્ડસ્ટ્રીમાં કમ્પ્યુટર્સની ફાયદા આવે છે. એટલે બધે ટેકનોલોજી છે. ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર કરવું હોય, ફાર્મસી કરવું હોય, બધેમાં અહીંયા જેવી રીતે મેથ્સ 1+1=2 કે ઇંગ્લિશ કે વંચાવાનું તમે શીખો છો, એવી રીતે ટેકનોલોજી પણ શીખીને ઘણું બધું બીજું બધું પણ કરાય. તો મને પણ એવું સમજી ગઈ હું પપ્પા જે કહેતા હતા. અને હવે હું પણ મારી પોતાની બિઝનેસ મેં ચાલુ કર્યું છે ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ કમ્બાઈન કરીને. એટલે મને ઇકોનોમિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો પણ મને ખબર નહોતી પડતી કે ઇકોનોમિક્સ સાથે શું કરવું આગળ. તો પછી ઇકોનોમિક્સ ટેકનોલોજી મિક્સ કરીને પછી હવે મારી પોતાની બિઝનેસ મેં ચાલુ કરી છે. પપ્પા મને બહુ હેલ્પ કરે છે, બહુ એડવાઇસ આપે છે. પણ બસ એવી રીતે કંઈક ખબર ના હોય, ખબર ના પડતી હોય, જસ્ટ નો કે ઘણા બધા ઓપ્શન્સ છે. એવું નથી કે 2-3 પાથ જ છે. આર્ટ્સ કરો તો આર્ટ્સ જ કરવું પડે, કોમર્સ કરો તો કોમર્સ જ કરવું પડે, એવું નથી. ઘણું બધું બીજું બધું પણ કરાય. બસ બધું. મારે જવું છે ઘરે. બધા રહેતા બેસો. આજે વીરચંદ ફૂલચંદ શાહ પરિવારના વર્ષો સુધી જેમણે બાલાશ્રમને પોતાની શક્તિ અને ભક્તિથી શણગાર્યું છે એવા એમના દીકરા આદરણીય ચીમનલાલ વીરચંદ શાહ ઉપસ્થિત છે. અને એમના દીકરા સ્નેહલભાઈ છે એ પણ ઉપસ્થિત છે. અને એમની દીકરી ઉષ્માબેન છે એ પણ ઉપસ્થિત છે. એટલે આ બેન છે ને જે હમણાં બોલ્યા, એમના પપ્પા સ્નેહલભાઈ અને એમના પપ્પા ચીમનલાલ, 3 પેઢી તો અહીંયા બેઠી છે. જોરદાર તાળીઓ પાડી આપણે. એવા જ આદરણીય સરલાબેન પણ ઉપસ્થિત છે. ચીમનલાલના ભાઈ નરેન્દ્રભાઈ વીરચંદ શાહ એ પણ ઉપસ્થિત છે. આપણી સંસ્થાના ટ્રસ્ટી કાંતિલાલભાઈ, આપણા ઉપપ્રમુખ કિશોરભાઈ, રજનીભાઈ ને જીતુભાઈ પણ મુંબઈથી આવ્યા છે. સોમલાલજી આવ્યા છે.
કમલેશભાઈ ઉપસ્થિત છે, તાવડેજી પણ ઉપસ્થિત છે. તાવડેજી માટે પણ જોરદાર તાળીઓ દો. એ સ્નેહલભાઈ જ્યાં જવાના હોય એ પેલા તાવડેજી છે એ પણ વિઝિટ કરે અને ખૂબ બધું સંભાળે છે. તૈયાર બેસો બધા. તમને માહિતી સેક્રેટરી શાંતિભાઈ, હિતેશભાઈ, પ્રશાંતભાઈ, જેસલભાઈ, એવા જ જયદીપભાઈ પંડિત, બાલાશ્રમના ગૃહપતિ હસમુખભાઈ અને બારિયા સાહેબ, સાવિકાશ્રમના ગૃહ માતા એવા નીતાબેન, પ્રિયંકાબેન, પ્રાથમિક માધ્યમિકના બધા સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ. હવે હું આભાર વિધિ કરીશ, પછી કાર્યક્રમ પૂરો થશે. બધા સાંભળો. સ્નેહલભાઈએ ખૂબ સરસ વાત કરી. એમના દાદાએ આ સંસ્થામાં કામ કર્યું છે અને એ સમયમાં એટલું કામ કર્યા પછી એમણે એ વિદેશ ગયા. એમની દીકરીને પણ ત્યાં સરસ રીતે સેટ થયા. નહીં તો હવે એમ વિચારે છે કે ત્યાંથી પણ ક્યાં પહોંચવું. ત્યારે આ સુંદર કાર્યક્રમમાં આપ દાદાના દર્શને ગયા અને પછી અમારા વિદ્યાર્થીઓ અમારી સંસ્થાની વિઝિટ કરી, મુલાકાત કરી, અમારું આ પરફોર્મન્સ જોયું અને વિશેષ કે તમે આવ્યા ખાલી મળવા અને આવી અને અમને સૌને ક્રેડિટ આપી. જે ક્રેડિટ આપી, બંને રીતે ક્રેડિટ આપી છે. તમે 11 લાખ રૂપિયાની પણ ક્રેડિટ આપી છે અને અમારું સૌનું બહુમાન કર્યું શાબ્દિક રીતે. ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. સૌ મહાનુભાવોને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી, જેલ બાલાશ્રમ, યુસી ગાંધી પ્રાથમિક શાળા અને સમૂહ વિદ્યાલય પરિવાર વતી ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનીએ છીએ. અને તમારું જે અનુદાન, તમારી જે સખાવત છે એની અમે પૂરેપૂરી અનુમોદના કરીએ છીએ. આવી જ રીતે તમે શિક્ષણના અને ખૂબ સરસ મજાના કામ કરતા રહો. અમારી સંસ્થામાં જ્યારે પણ આવો ત્યારે વિઝિટ કરો એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર અસ્તુ. ભારત માતા કી, ભારત માતા કી વંદે. આટલું ધીમેથી બોલશો તો રજા નહીં આપું. અસ્તુ. જય